આજે બને છે પાલક પનીર. અમારો આગળનો વિડીયો જોઈ ઘણાએ એની રેસીપી માંગી હતી, તો આજે રેસીપી લીધી છે. પાલક પનીર બનાવવા માટે જો આ આદુ મરચાંની પેસ્ટ છે. સૌથી પહેલાં તો પાલક છે, આદુ મરચીની ધાણાની પેસ્ટ છે, લીલું હોય શાક એટલે, અને મસાલા પનીર છે અમારી પાસે. સાદું પનીર પણ ચાલે, પણ અમારી પાસે મસાલા પનીર છે તો મસાલા પનીર, અને હાથે છે ટમેટાની પ્યુરી. અત્યારે જો પહેલાં પાણી ગરમ કર્યું છે અને એની અંદર આ પાલક બાફવા માટે મૂકી છે. પાલક કેટલી મમ્મી, 1 કિલો હશે અંદાજે? અહીંયા અમારે સુરતમાં તો છે ને જોડીમાં મળે એટલે અંદાજો નથી આવતો. 3 જોડી મોટી એટલે કિલો ઉપર તો હશે જ. કેમ 3 મોટી જોડી હતી પાલકની અંદાજે. હા, કિલો તો હશે જ. પાલક થોડી ગરમ થાય ને એટલે તરત નાની થઈ જાય. એટલે અત્યારે તો જો આટલા વાસણમાં નાખી છે આ પાલક. ગરમ થવા માટે મૂક્યું છે. પાણી ફૂલ ઉકળી ગયું હતું, હવે એની અંદર આ પાલક નાખી દઈ છે એટલે ધીમે ધીમે નરમ પડી જશે. નરમ થઈ જશે એટલે નાના વાસણમાં આવી જશે. આખું મોટું આ ચોખ્ખો ટોસ્ટનું ભર્યું હતું, 2 મોટી જોડી હતી. જો આ આટલા તપેલીમાં કેવી ધીમે ધીમે એડજસ્ટ થઈ ગઈ, કેમ કે પાણી ગરમ હોય ને એટલે ઢીલી પડતી જ જાય. જો છે એકદમ ફ્રેશ. અત્યારે શિયાળામાં તો બહુ મસ્ત મસ્ત પાલક ને હું તો કહું પાલક પનીર ને મેથી બેસનનું શાક અને ઊંધિયું, રીંગણનો ઓળો, ભરેલા રીંગણ બધું ખાવું જ જોઈએ ધબધબાટી. શિયાળામાં જ ખાઈ લે, પછી કાંઈ મળે નહીં. ધીમે ધીમે રહેવા દે. અને લગભગ અંદાજે છે ને 2 થી 5 મિનિટ ગરમ થવા દેવાનું. નરમ પડી જાય ને એકદમ થોડીક. જો આ પાલક કેટલી બધી હતી અને એક થોડીક બની ગઈ. જો કેવી મસ્ત એકદમ લીલી છમ થઈ ગઈ છે ને, એકદમ લીલી. પાલકને છે ને બાફતી વખતે છે ને બરાબર બાફી લેવાની, એટલે કાચો ટેસ્ટ ન આવવો જોઈએ. બાકી પછી પેસ્ટ બનાવીને જે આપણે નાખીએ ને વઘારીને, ત્યારે આપણે વધારે વાર સુધી રહેવા ન દેવું પડે, એટલે એકદમ લીલું મસ્ત શાક બને. અને આ જે પનીર છે ને, આ 2 મોટી જોડી પાલકની સામે અમે 200-250 ગ્રામ સમથિંગ પનીર છે, એટલું પનીર લીધું છે અમે. તમને વધારે ઈચ્છા હોય તો વધારે પણ લેવાય, આપણી મરજીની વાત છે, એમાં ચોઈસ આપણી હોય છે. પાલક મસ્ત બફાઈ ગઈ છે. હવે છે ને એને આની અંદર જે પાણી છે ને એ કાઢી લેવાનું છે. જો હા, બસ જો પાલક બફાઈ ગઈ છે બરાબર. એની અંદર બધું પાણી કાઢી નાખ્યું છે. હવે આ પાલકને છે ને બરફવાળા પાણીમાં નાખી દેવાની છે, એટલે છે ને પીળી ન પડી જાય, લીલી એકદમ રહીને એટલા માટે. નીતરી ગઈ છે પાલક, હવે એના બરફવાળા પાણીમાં નાખી દેવાની. જો આ રીતે બરફવાળું એકદમ ઠંડુ પાણી હોય ને એમાં નાખી દેવાની, એટલે એકદમ લીલી એની રે. ડૂબડૂબા નાખવાની. બહાર ન રહેવી જોઈએ ને, ત્યારે કાળી પડી જાય. બહાર રહી ને તો પછી કાળી પડી જશે. આ રીતે ડૂબડૂબા રાખવાની બરફવાળા પાણીમાં. છે ને એકદમ મસ્ત લીલી પાલક. તો જે પાલક પનીર બને ને એકદમ લીલું બને. હવે આને થોડીક વાર સાઈડ પર રહેવા દઈશું, પછી આની એક પ્યુરી બનાવી નાખીશું, પેસ્ટ બનાવી નાખીશું. પાણી આનું પણ કાઢી નાખશું ને પછી આની એક પેસ્ટ બની જશે. અત્યારે આપણે પહેલાં સાઈડમાં વઘાર ચાલુ કરી દઈએ. જેન પાલક પનીર બનાવવા માટે સૌ પ્રથમ તો પહેલાં જો પાલકની પ્યુરી બનાવી મૂકી દીધી સાઈડ પર. હવે અહીંયા તેલ ગરમ કરવા માટે મૂક્યું છે, કેમ કે વઘાર કરવાનો છે. તો અહીંયા 2 ચમચા તેલ નાખવાનું છે, 2 પાવડા. અમે તો પાવડા બોલીએ, ખબર નહીં બધા શું બોલતા હોય. વધારે નાખવું હોય તો નખાય, બટર નાખવું હોય તોય નખાય, તમારી મરજીની વાત છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં એડ થશે થોડું સૂકું જીરું. પછી એમાં નાખવાનું છે હિંગ. ગેસ ફૂલ આવી ગયું છે તેલ. હિંગ થોડી, અને પછી એમાં એડ થશે થોડું ધાણા જીરું પાવડર, અને પછી એમાં નાખવાની છે ટમેટાની પ્યુરી. જેન છે એટલે કાંદા લસણ તો નહીં આવે, એટલે ડાયરેક્ટ ટમેટાની પ્યુરી. સ્વાદ પ્રમાણે મીઠું, જેટલું બનાવવાનું છે એટલું મીઠું. બસ હવે આને ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું છે. ટમેટા પ્યુરી એકદમ ચડી જાય, તેલ છૂટું પડી દે ત્યાં સુધી આને ચડવા દેવાની છે. ટમેટાની પેસ્ટ એકદમ ચડી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં એડ થશે આ 2 ચમચી મરચી અને લીલા ધાણાની પેસ્ટ છે. હજુ થોડીક નાખવી પડશે. બસ આ એડ થશે. એને મિક્સ કરીને મેં થોડો ગરમ મસાલો નાખી દે જારવાળો. થોડુંક મિક્સ કરી ચડી ગયું મસ્ત. હવે એમાં થોડો ગરમ મસાલો.
એ પણ બરાબર ચડી જાય એટલે પછી એમાં થશે આ જો આ જે પાલકની પ્યુરી હતી ને ઠંડા પાણીમાંથી કાઢીને પેસ્ટ કરી નાખી કે મસ્ત લીલી બની છે એકદમ. હવે આ પેસ્ટ એમાં નાખવાની છે. મસ્ત નખાઈ ગઈ છે. હવે એને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. મસ્ત એકદમ લીલું બન્યું છે ને. જો આ રીતે બનાવો ને તો એકદમ લીલું પાલક પનીર બનશે. અને હા, આ બનાવો ને ત્યાં સુધી છે ને બને ત્યાં સુધી ઢાંકવાનું નહીં, એટલે લીલો કલર સરસ ઢાંકો ને એટલે થોડું પીલાશ પડતું આવી જાય. ખુલ્લું જ બનાવવાનું, બાફવાની પણ ખુલ્લી અને પ્યોરી પણ ખુલ્લામાં રાખવાની. પછી જ્યારે વઘાર કરવું તેને પણ ખુલ્લામાં જ રાખવાનું. હવે આ પ્યોરી થોડુંક ચડી જાય વ્યવસ્થિત, પછી એમાં એડ કરી દેવાનું છે પનીરના ટુકડા. થોડી વાર ચડવા દેવું પડશે. આને મીઠું આપણે પહેલાં જ નાખી દીધું હતું ટમેટાની પ્યુરીમાં, એટલે હવે મીઠું નથી નાખતા, કેમ કે આના જરૂર પૂરતું મીઠું એમાં નાખી દીધું વધારે જ, એટલે આટલું મીઠું ઇનફ થઈ જશે. પાલકની આ જે પેસ્ટ છે ને એ બરાબર મસ્ત એકદમ ચડી ગઈ છે. હવે એમાં એડ કરશે આ પનીરના ટુકડા. પનીર નાખ્યા પછી એમાં થોડી મલાઈ નાખી દેવાની. 1 ચમચી 2 ચમચી તમને ઈચ્છા હોય એટલે નાખી શકાય, એમાં કોઈ માપ નથી આવતું. અને ચપટી કસૂરી મેથી. આ કસૂરી મેથી મેં ઘરે બનાવેલી છે, એકદમ સુકવણી કરીને મેથીની, પણ તમે બહાર તૈયાર પેકેટ પણ મળે છે, એ પણ નાખી શકો છો. હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું એટલે આપણે પાલક પનીર છે તૈયાર. લો, આ છે આપણું કાંદા લસણ વગરનું જૈન પાલક પનીર તૈયાર. ચલો ડન. હવે તમે આને રોટલા સાથે, પરાઠા સાથે અથવા તો નાન સાથે ખાઈ શકો. અમે લોકો રોટલા સાથે ખાવાના છે, બાકી તમે નાન કે પરાઠા સાથે ખાઓ ને તો મસ્ત લાગે. રોટલી સાથે પણ ખાઈ શકાય, પણ અમે લોકો આજે રોટલા સાથે ખાવાના છીએ. ચલો ડન, અમારું આ પાલક પનીર લસણ કાંદા વગરનું. બાય.